ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે ઉઠીને આવી ગયા છે નાગબાઈ માનું મંદિરે. અમારા ગામમાં મંદિર છે નાગબાઈ માનું, અને આજે નહીં ને કાલે નાગબાઈ માનો આઈમાનો જન્મોત્સવ છે. આપણે આઈમાના મંદિરે નીકળી ગયા છીએ, અને આજ છે ને ઊંધો કેળો હે ને સીધો અણિયારા બાજુ નીકળે. એમ જે હવે તો રોડ થઈ ગયો, બાકી પેલા કોઈને મળે એમ નતો. જા નદી અટાણે સુમસામ થઈ ગઈ હાવ. પછી અહીંયા પાણી ભરાઈ ગયું તો હબાવ. અહીંયા હે ને રસ્તો બગડી ગયો, ઉભા રહ્યો બતાવું તો. જો અહીંયા હે ને આ રોડ બનાવ્યો તો કેમ બનાવ્યો ને ખબર નથી. થોડોક ટાઈમ જ થયો, અહીંયા પાણી આવે ને સીધું ધોવાઈ જ જાય. અહીંયા પુલ બનાવ્યો હવે. પુલ હાવ બેઠો, અમારે નદી આવી જાય એટલે ભેરાઈ જાય પૂરું, એક બાજુ નીકળાય નહીં એવી પરિસ્થિતિ છે. આ રીતના હે બધું. જો પાણી આવ્યું હતું એમ તો સારું એવું પાણી આવી ગયું, નદી કાઢી નાખી હતી, નીકળી ગયું બધું. અટાણે કાંઈ છે ને ખાડા પીરા છે ખાલી. આપણે આવી ગયા હે અહીંયા એક રસ્તે, ટૂંકમાં હે ને આડો કેળો છે. અહીંથી સીધું જવાય છે રાજ્યહાર. આપણે આમથી ઘૂમરો મારતા મારતા આજે અહીંથી નીકળ્યા. હું બધાને બતાવી ને આ રસ્તો બસતો ને વાતાવરણ એમ તો સારું. આ પહેલાં જૂનો કેળો હતો અમારે, એમ જે આ પાછળ દેખાય ને બધું. હવે અત્યારે ઓલી બાજુ રોડ થઈ ગયો ને એટલે અહીંથી કોઈ નીકળતો નથી. ઘણા આ બાજુ કામ હોય ને તો નીકળે. આપણે એક જગ્યાએ એમ ગયા હતા ને ત્યાંથી આથી પાછા નીકળી ગયા. હું કહું ને હવે આમ નથી જવું, સીધા અહીંથી જ નીકળી જાય. હવે આપણે અટાણે મેંદેડે જવા નીકળી ગયા છીએ. મેંદેડે જઈને શું છે પરિસ્થિતિ, કાંઈ વેચાણું બેચાણું કે સીતારામી ત્યાં જઈને ખબર પડે. હાલો તો મેંદેડે પૂગીને મળીએ. પૂગી ગયા અમટિયારા વાળા પુલે તો પૂગી ગયા, પણ અહીંયા કઈ તેની ગાડીએ નથી નીકળે એમ, કાંઈ નથી નીકળે એમ. ડાયવર્જન તો કર્યો હે, વચમાં રાખી દીધો ખટારોના ટ્રેક્ટર. રોડ બનાવવાનું ચાલુ છે. અટાણે ને સોમામાં આવ્યું ને હાંભળ્યું. હવે જે હોય ભલે બને તો બનાવવા દો, બીજું શું હોય. હાલો તો હવે પછી મળીએ. હવે કેટલી ઘડે ઊભા ને કાંઈ નક્કી નથી. બપોરના વાગી રહ્યા છે એક, ને અમે જમી કરીને ઊભા થઈ ગયા છીએ. કાલ હું તમને કહેતો હતો ને ઓલું મુરલીધર લખાવતા હતા, ટ્રેક્ટરમાં લગાવ મુરલીધર. જણાવજો કેવું લખાણું છે. જય દ્વારકાધીશની કમેન્ટ મારી દેજો. જય મુરલીધર કે જય દ્વારકાધીશ રેડી જ લખાણું ને. અત્યારે જે આપણે જોઈએ છીએ તો અહીંયા જેનો પ્લોટ માલિક છે ને આપણે અર્જુન બાપા, એના મકાનનું કામ હાલે છે. ધવલભાઈને ઓલા હીરાભાઈને કાકરીનું ડમ્પર આવ્યું, ખાલી કરાવે છે. હા, સ્લેબ ભરવાનો છે. રેતી આ પાછળ પડી ની એની છે, આપણી છે રેતી. ભાઈ ખાલી કરવા આવ્યા છે. આપણે રેતીના ઢગલામાંથી સડી જાય અહીંથી આમ આડે તે. ખાલી બાલી કરાવીને અર્જણ બાપા હજા ઊભા નહીં. પ્લોટ એનો છે. ધવલભાઈ ને હીરાભાઈ ને ઉલાર આવે છે ડમ્પર. પીનું ખોલીને હવે ઉલાર નાખે છે. હાલો પછી મળીએ. બપોરના વાગ્યા 4 ને અર્જુનભાઈ મરણનો વિડીયો કોલ આવ્યો છે આપણને. પ્રોત્સાહન આપે કઈ રીતના યુટ્યુબમાં આગળ વધવું, કઈ રીતના શું કરવું. હું ને અર્જુનભાઈ થોડીક વાતો કરી લે પછી આપણે મળીએ. હાલો. તો કેમ છે બધાને મજામાં? આપણે આ તમને દેખાય વેટરનરી વોટરપાર્ક આવ્યો મેંદેડાથી આગળ માનપુર ઢપે. બહુ સારું હોય અહીંયા બધું. આવતા જતા આવતું રહેવું અહીંયા વેટ એન્ડ વાઇલ્ડમાં. થોડીક જ વારમાં તમને બહુ મસ્ત જગ્યા બતાવું, જોતા રહ્યો આગળ વિડીયો. આપણે અત્યારે હે ને ભાઈ મેં તમને ઓલું કીધું હતું ને એ જગ્યાએ જાય એ, પણ મારે એક પહેલાં હે ને કામ હતું, એ કામ બતાવી લીધું. હું તમને બેસ્ટ હે ને પ્લેસ બતાવું. આમ એન્જોય, આમ તમારે હે ને એકલાને ક્યારેક બેસવાનું મન થાય ને શાંત વાતાવરણમાં, તો તમારે એ જગ્યાએ આવી જવાનું. આ તમારે હે ને આગળ થોડીક જ વારમાં તમે ખાલી વિડીયો જોતા રહ્યો, આગળ હું તમને બતાવું જગ્યા. તો એ જગ્યા અહીંયા આવી ગઈ છે. આ હે માલણકા ને ખંડડીપુરની વચ્ચે જહા હતાની જગ્યા. અહીંથી આમ કેળો ઉતરી જવાનો
ધ્યાન રાખવાનું અહીંયા બધે ધીરે ધીરે રોદામાં ચાલુ રાખો. હવે પૂગી જઈએ આપણે. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ જહાતાની જગ્યાએ. આપણે ગાડી રાખી દીધી અહીંયા જ્યાં બેહવાનું છે. 6 બાકડા રાખી દીધેલ છે. અહીંયા પીવાનું પાણી આ તે મસ્ત આમ જગ્યા જુઓ. આ હે માલણકા ડેમના કાંઠે જહાતાનું મંદિર આવેલું છે. અત્યારે હે ને બહુ વરસાદ નથી થયો, બાકી ઓલું પાણી દેખાય ને પાણી અહીંયા બધે હોય. જ્યાં અહીંયા બધે આટલામાં પાણા દેખાય ને બધે પાણી જ હોય. અને આ પાણી હોય અને પાણીમાંથી તમે હાલીને આમ જાઓ દર્શન કરો, બહુ મજા આવે. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા મગર હે ને બહુ હોય, એટલે આવતા જતાં બાળકોને ભેગા હોય ને ત્યાં બહુ ધ્યાન રાખવાનું. જય જહાતા. આમ તમે ખાલી લોકેશન જુઓ. આ જે ફૂલ પાણી ભરેલું હોય અને આની મોજ લેવી હોય ને, ચોમામાં ફૂલ વરસાદ થઈ જાય, ડેમ ફૂલ ભરેલો હોય, અહીંયા આવવાનું અને બેસવાનું, પછી જો એની મજા આવે. હવે તમે આવતા જતાં આવી જાજો અહીંયા. હું ઘડીક વાર અહીંયા બેસીને શાંતિથી મન હળવું કરું. તો અત્યારના વાગી રહ્યા છે 5 અને આપણે અહીંયા બેઠા ઘડીક વાર મજા લીધી. બહુ મજા આવે. તમે આવજો ક્યારેક, તમને હે ને એમ થઈ જાય કે નહીં ભાઈ હે જગ્યા, આપણે કંઈ ખોટું નથી કહેતા, તમને બહુ મજા આવે. હવે આપણે અહીંથી નીકળીએ છીએ. આપણી ગાડી આપણી રાહ જોવે પાછળ. આપણે અત્યારે અહીંથી નીકળીએ છીએ, પછી મળીએ આગળનો બ્લોગ જોતા. તો કેમ છે, સાંજના 8 વાગી ગયા. આપણે ઘરે જવામાં મોડું થઈ ગયું. આજ મેંદેડાથી નીકળ્યા છીએ. ખાઈ પીને આગળ અમારો નાગભાઈમાંનો ઓલો જન્મોત્સવ છે ને કાલ, આ માનો આ સાંજે ત્યાં રાસ ગરબાનું આયોજન રાખેલું, ત્યાં જાઓ. એટલે હવે આપણે કાલ સીધા મળીએ. જય દ્વારકાધીશ. ભારત માતા કે જય.